તો અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે તંત્ર હરકતમાં આવ્યું છે। સોલા સિવિલમાં હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે। ગરમીને લઈને 50 બેડનો હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો છે। ઓઆરએસ સહિત દવાઓનો જથ્થો પણ વધારી દેવામાં આવ્યો છે। અમદાવાદમાં ગરમીના એલર્ટ વચ્ચે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે। સોલા સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ કરાયો છે તૈયાર। ગરમીને લઈને 50 બેડ જેટલો આ હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। હીટ સ્ટ્રોકને લઈને પૂરતી દવાઓ છે, ઓઆરએસ હોય, પછી ગ્લુકોઝ હોય સહિતની દવાઓનો જથ્થો પણ માત્રામાં જથ્થો વધારી દેવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે। દિવ્યા, જે રીતે અમદાવાદમાં પણ આગાહી કરવામાં આવી છે, ગરમીને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેને લઈને અત્યારે આરોગ્ય વિભાગ છે તે પણ સતર્ક બન્યું છે। કઈ કઈ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે? હિના, અમદાવાદમાં ગરમીને લઈને જરૂરી એલર્ટ આપવામાં આવ્યું છે અને ગરમીને લઈને આરોગ્ય વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે। ગરમીને લઈને સ્પેશિયલ હીટ સ્ટ્રોક વોર્ડ સોલા સિવિલ ખાતે બનાવવામાં આવ્યું છે। સાથે જ તમામ જે દર્દીઓને હીટ સ્ટ્રોક લાગે છે ત્યારે કયા પ્રકારની સાવચેતી રાખવી તે માટે સનસ્ક્રીન લગાવવી જોઈએ, બહાર નીકળવાનું ટાળવું જોઈએ, વધારે બહાર જવું અટકવું જોઈએ, વધારે પાણી પીવું જોઈએ, સિલ્ક અને વધારે રંગીન કપડાં ન પહેરવા જોઈએ તેવી એક પોસ્ટર્સ છે જે સૌ કોઈ નાગરિકો પણ ગરમીને લઈને સમજી શકે તે માટેના બેનરો છે તે લગાવવામાં આવ્યા છે। સાથે જ સોલા સિવિલ હોસ્પિટલમાં ગરમીને લગતા તમામ જે પ્રિકોશન્સના ભાગરૂપે પૂરતી દવાઓનો જથ્થો છે તેમાં વધારો છે તે કરવામાં આવ્યો છે। સાથે જ દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટેની પણ તમામ જે સાવચેતી અને પૂરતો દવાઓનો જથ્થો છે તે કરવામાં આવ્યો છે। આ સાથે જ તમામ દર્દીઓની સંખ્યામાં પણ જો વધારો થાય તો તે માટેની પણ પૂરતી વ્યવસ્થા છે તે હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગરમીને લઈને હીટ સ્ટ્રોક વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે। તેને લઈને સોલા સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ સ્પેશિયલ તૈયાર કરવામાં આવ્યો છે। 50 બેડનો આ વોર્ડ છે તે અત્યારે હાલ તાજેતરમાં તૈયાર કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે હાલ જે ગરમી પડી રહી છે તેને લઈને અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉનાળાની ગરમીની શરૂઆત જે અત્યારે થઈ છે, જ્યારે માર્ચ મહિનામાં પણ ઉનાળો આકરો બન્યો છે ત્યારે પૂરતી દવાઓનો જથ્થો અને દર્દીઓ જે અહીંયા આવી રહ્યા છે તેમને પણ સાવચેતી રાખવા માટે તમામ પ્રિકોશન્સ માટે પણ સમજાવવામાં આવી રહ્યા છે। દર્દીઓને હાલાકી ન પડે અને પૂરતી દવાઓનો વ્યવસ્થા છે તે કરવામાં આવે તેની પણ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। સોલા સિવિલ હોસ્પિટલમાં ગ્લુકોઝની બોટલ હોય કે પછી ગ્લુકોઝનો પાવડર હોય, તમામ દવાઓનું જે લૂ લગતા જે કેસોમાં દર્દીઓને દાખલ કરવામાં આવે તો તાત્કાલિક તમામ સુવિધાઓ મળી રહે તે માટે દવાઓનો જથ્થો છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે। અને લૂ લાગવાના કેસોમાં જો આંખોમાં બળતરા થાય કે ચક્કર આવે તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવા માટેની પણ અપીલ છે તે તબીબોએ કરી છે। જી દિવ્યા, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।